નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. વાત કરી વિગતવાર સમાચારોની તો ઓલપાડ પોલીસ દ્વારા ઓલપાડ ટાઉનમાં ટુ વ્હીલર ચાલકોને ઉત્તરાયણ પૂર્વે સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે. ઉત્તરાયણ તહેવારને લઈને હાલ સુરત જિલ્લા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સહિતની જે વસ્તુઓ છે તેના વેચાણ કરતા વેપારીઓ સામે હાલ પોલીસની લાલ આંખ છે. બીજી તરફ પોલીસ ટુ વ્હીલર દોરાથી તેમને ઈજા ના થાય તે માટે હાલ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. અને ત્યારે ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ જાદવના સૂચના મુજબ ઓલપાડ ટાઉનમાં પોલીસ કર્મીઓ દ્વારા હાલ ટુ વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડ લગાવવામાં અપાઈ રહ્યા છે. આગામી જે દિવસો છે તે દિવસોમાં મકર સંક્રાંતિનો તહેવાર આવવાનો હોય અને ત્યારે માર્ગ સુરક્ષા અને જનતાને ધ્યાને લઈ ઓલપાડ પોલીસ સરાહનીય કામગીરી કરી રહી છે. અને જેમાં ખાસ વાત કરીએ તો ઓલપાડ પોલીસ કર્મીઓના સહયોગથી વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા હતા. ઓલપાડ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે ઓલપાડ ટાઉનથી પસાર થતા ટુ વ્હીલરના ચાલકોને ચાલુ વાહને પતંગની દોરીથી ગળા તથા શરીરના ભાગે કોઈ પણ પ્રકારની ઈજા ન થાય તે માટે ટુ વ્હીલરની આગળના ભાગે લોખંડના સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.